તાપી જિલ્લામાં નવા ગુડ ફ્રેડ કોરિડોર ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ રદ કરવા સોનગઢ તાલુકાના અસરગ્રસ્ત ગ્રામ પંચાયત દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી પ્રોજેક્ટો રદ કરોના નારા સાથે સોનગઢ મામલતદારને આવેદન આપી પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી છે. તાપીમાં નવા ગુડ ફ્રેડ કોરિડોર ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ રદ કરવા માંગ. વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને વાલોડ તાલુકાના 40 જેટલા ગામોના લોકોએ નોંધાવ્યો વિરોધ. સોનગઢ તાલુકાના અસરગ્રસ્ત ગ્રામ પંચાયતો દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી આવેદન. તાપી જિલ્લામાં નવી ગુડ ફ્રાઇડે કોરિડોર ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ રદ કરવા લોકો ઉતર્યા રસ્તા પર. સોનગઢ તાલુકાના ખંજર, ચીખલી, ખડકા, જુનવાડ, મોગવણ, ખરસી, કનાળા ગામના લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા. પ્રોજેક્ટ રદ કરોના નારા સાથે સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપી પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરાઈ. હું દિલીપ ગામિત, ગામ ડોસવાડા, સેવાનિવૃત્ત અધિકારી છું. અમારા વિસ્તારમાંથી રેલ ફ્રેડ કોરિડોર જઈ રહ્યો છે, શિડ્યુલ એરિયા છે. સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે સરકાર પણ શિડ્યુલ એરિયામાં એક વ્યક્તિ છે અને એને અડધો ઇંચ જમીન લેવાનો પણ અધિકાર નથી. તો સરકાર સુપ્રીમ કોર્ટને પણ ધોઈ પીએ છે. અત્યારે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી સૌથી વધારે શોષણ થયું હોય ને એક્સપ્લોઇટેશન થયું હોય, વિસ્થાપિત થયા હોય તો આદિવાસી થયા છે. અને આજે પણ એ માંડ જીવી રહ્યો છે. તેમાં આવા પ્રોજેક્ટો નાખીને શું આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર છે સરકારનું કે શું છે? આ પ્રોજેક્ટ આવશે તો આદિવાસીઓ પોતાનો જીવ આપી દેશે, પણ એ પ્રોજેક્ટ નહીં આવવા દેશે. એ પ્રકારની ખુમારી લોકોની છે. આ ફક્ત 8 ગામોની સમસ્યા નથી, આખા ભારત દેશના આદિવાસીઓની સમસ્યા છે. ને બધા ભારત દેશના આદિવાસીઓ છે એમને સરકાર કોર્નર કરીને આદિવાસીઓની સંપત્તિ હડપવાનું ષડયંત્ર કરી રહી છે. એની સામે અમારો વિરોધ છે. આ કોરિડોર તો અમે નહીં થવા દઈએ એમ. હું રાવજીભાઈ વી ગામિત, ગામ ખાંજર અને સેવાનિવૃત્તિ પટાવાળો છું. અમારા ગામમાંથી અમારા આદિવાસી ભાઈ બહેનોના કંઈક આ સરકારશ્રીના નવા અભિગમ વિકાસ ખાતે જે રેલવે કાઢી રહ્યા છે કે ઘણા ગરીબ આદિવાસીઓના જે જમીન જઈ રહ્યા છે એના વિરોધમાં અને એ જાણ કરવા માટે કે અમારી સહાયતા મળે, અમને કોઈક લેવા માટે આગળ પહેલાં આ પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં કોઈ જાણ સરકારશ્રીએ કરીને એકાએક જ આજે ઉપલબ્ધ કરીને 2024માં એની શરૂઆત કરીને આ જે પ્રોજેક્ટ નાખ્યો છે શરૂઆત કરવામાં આવી રહ્યો છે. જી, આજે તમે કયા પ્રશ્નો લઈને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું? આજે અમે આ પ્રશ્ન લઈને અહીંયા આવ્યા છે કે અમારા ગામમાંથી જે સોનગઢ તાલુકાના જે ગામડાઓ છે એમાં અમને ગુડ્સ ટ્રેન જે જાય છે એ અમને જોઈતી નથી. અમને પોતાની જમીન જ જોઈએ છે. તો આજે આપ આવેદનપત્ર આપવા આવ્યા હતા? હા. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.